દ્વારકાધીશ માગો વિશ આપે તીશ મારા જય દ્વારકાધીશ વંદે માતરમ ભારત માતા કે જય. આઈ હોપ આ બધા મજામાં હશો, અમે પણ મજામાં. આજે તારીખ છે 19 જૂન 2025 ને બપોરના વાગી ગયા 12. આજનો વ્લોગ આપણે ચાલુ કરીએ. આપ સર્વનું યુટ્યુબ ફેમિલીમાં હરકે બુધેલ વ્લોગ વતી હાર્દિક હાર્દિક સ્વાગત છે. સવારમાં 2 થી 2.5 કલાક સુધી સુરતમાં વરસાદ આવી ગયો ખરેખર. આપણે બહુ નાયા ગાર્ડનમાં સવારમાં. એ વખતે ફોન હારી નહોતો, નકર આ વિડીયો બતાવે જ તમને. માતા પિતાના વંદન કરી લઈ. સરસ મજાનું વાતાવરણ થઈ ગયું છે, ઠંડુ ઠંડુ. સુરતમાં જે ગરમીનો ઉકળાટ બફારો હતો એ બધું વહી ગયું, વરસાદ સારો થઈ ગયો. તૈયાર થઈ ગયા છે. હું ઘરે છે. જય દ્વારકાધીશ, રાધે રાધે. એના કામ જ બહુ છે અત્યારમાં. રસોઈ બનાવવાનું. જોવા નવા મૂળા આવી ગયા છે આ સિઝનના, અને આપણો વ્લોગ હાલે છે. પાલક દાળ કરી, મિક્સ પાલક દાળ અને બ્રાઉન રાઈસ. પાપડ તમારે કઈ ઓલું ખાવું નથી? રોટલો કે રોટલી ત્યારે નહીં, ડાયટ ઉપર છીએ અત્યારે. સવારમાં આપણે ખાઈ લીધા, હું તો એ ઓટ્સ ખાધા, અને અત્યારે રોટલી નથી ખાવાની. એમાં કાતને રોટલી શાક ખાવું હોય તો રોટલી શાક, કાતને ભાત ખાવા હોય તો એકલા દાળ ભાત. એના માટે આપણે બનાવી છે પાલક દાળ, અને ભગવાનને ભોગ ધરાવવાનો છે. જો ભગવાનને દીવાબત્તી કરી લીધા સવારમાં. હવે વરસાદ આવે છે કેટલો. જો કેટલો બધો વરસાદ આવે છે અત્યારમાં 7 વાગ્યામાં. ઓહો, કેવો વરસાદ આવે છે. તુલસીમાં બપોરે દાળ ભાત ખાવા તો એમાં પાલકવાળી દાળ અને બ્રાઉન ભાત, એ બહુ મજા આવે. એટલે એ આપણે એકલા ખાઈ લેવાના. એની હારી સલાડમાં આપણે મૂળા અને કાકડી અને પાપડ. તો રોટી નહીં, ઘઉં બંધ ખાવાના. તો રોટલીનું શાક અને દાળ ભાત એમ નહીં ખાવાનું, એકદમ હેલ્ધી. માણસ સુંદર કે કદરૂપો નથી હોતો. માણસ અમીર કે ગરીબ હોય છે. માટે કમાવો, ખૂબ કમાવો, એવો બિલ ગેટ્સનો સુવિચાર છે. પાલક દાળમાં આવે બહુ મજા. જો પાલક દાળ, બ્રાઉન ભાત અને આ સલાડ, પાપડ. એમ સાઈઝ પીવી હોય તો પી શકો તમે. હા, દાળ, પાલક, તુવેરની દાળ, મગની દાળ અને ઓલી મસૂરની દાળ. હા, ત્રણેય દાળનું મિક્સિંગ અને બ્રાઉન ભાત લઈ લેવાના મસ્તીનું, પાલક. ચાલો જમી લઈએ. એમાં હું કોણ છું, હું એમ આઈ, આપણે આપણી જાતને પૂછવાનું. એમાં મારું હું એક શરમાળ અને ડરપોક વ્યક્તિ છું. સેકન્ડ, હું એક ઉદાર અને દયાવાન માણસ છું. 3, હું એક
દયાવાન વ્યક્તિ છું. હું એક સામેની વ્યક્તિનું ભલું કરી શકું એવી ઈચ્છા રાખવાવાળો માણસ છું. 5. હું એક આજનું કામ કાલ ઉપર છોડવાવાળો વ્યક્તિ છું. 6. હું એક મારા પરિવારને સાથે રાખી સાથે સારી રીતે રહી શકું એવી ઈચ્છા કરવાવાળો માણસ છું. હું એક મારા ગામની તથા મારા રાષ્ટ્રની મારા પરિવારની સારી વાતો બીજાને કહી શકું, સંભળાવી શકું એવી ઈચ્છા રાખવાવાળો માણસ છું. હું એક મારી ખોટ ખાઈને બીજાનું સારું કરી શકું એવી ઈચ્છા રાખવાવાળો માણસ છું. હું એક મારા પરિવારને સાથે રહી શકું એવી ભાવનાવાળો માણસ છું. 10. હું એક એકાંતિક રહેવાવાળો માણસ. 12. હું એક નવું શીખવાની ઈચ્છા રાખવાવાળો માણસ છું. 13. હું એક આપણા ધર્મગ્રંથોનું પઠન પાઠન કરવાવાળો વ્યક્તિ છું. હું મારા ભૂતકાળને ભૂલી જવાની ભાવના રાખવાવાળો માણસ છું. 15. હું વર્તમાનમાં સારી રીતે જિંદગી જીવી શકીએ અને બીજાને પરોપકાર કરી શકીએ એવી ઈચ્છા રાખવાવાળો માણસ છું. બાય બાય. પાણી કરી લીધા. દેશી વાળું પાણી હતું એટલે દેશી વાળું પાણી હતા એટલે બાજરાના રોટલા આજે અમે હોમ ટૂર કરાવીએ. જો દેખાડું જોયા પછી કમેન્ટ. આવો આવો, પધારો પધારો, જુઓ અમારું આ ઘર, અમારું હોમ ટૂર કરાવી દે. અરે વાહ, જો અમારે આજ હોમ ટૂર કરાવશે. જો આ અમારો લિવિંગ એરિયા છે, લિવિંગ રૂમ. લિવિંગ એરિયા. હા, જો રિકનાઇલર ખુરશી, સોફા, તમે વિડીયોમાં જોતા જ હો, પણ આજ એવું થયું આપણે અમારી હોમ ટૂર કરાવ્યું. જો લિવિંગ રૂમ છે આ અમારો, કે નહીં? જો અહીંયા રાજસ્થાની યુગલ સંગીત. દાદા એકો લઈને નીકળી જશે. આ ફાઉન્ટેન છે અમારું. કમળ ખીલ્યા કેમ? જો આ બુર્જ ખલીફા, આ છે એફિલ ટાવર. પિત્તળની વસ્તુ બહુ ને? બહુ. હા, મને બહુ શોખ છે. હે? મને પિત્તળની ને તાંબાની વસ્તુનો બહુ શોખ પહેલેથી. જો આ સાઈડ બાલ્કની આવી જાય, બાલ્કનીમાં પછી જઈશું. જો આ ફ્રીજ મેગ્નેટ, જ્યાં ફરવા જાય ત્યાંથી ફ્રીજ મેગ્નેટ લાવી. હા, જો આ ક્રોકરી કબાટ અમારે તૂટી ગયો તો હમણાં રિપેર કરાયો. ક્રોકરીનો નીચે છે. હા, એ નીચે. અમારું મંદિર ભગવાનનું, અને આ અમારે એનું કિચન. હા, કિચન. હા, ભગવાનનું મંદિર. અને
અને આ ઈંડોળો હા 2 જણાને બેહી કઈ હિંચકાય એવો. હા અહીંયા નાની બાલ્કની. આ નાની બાલ્કની છે. જો આ સામે રોડ દેખાય. એ વીઆઈપી સર્કલ. હા જો વાહન હાલ્યા આવે ને હાલ્યા જાય. પવન છે મસ્તીનો. હા આપણે બાલ્કની બેહવું હોય એના હાટું ખુરશી મૂકી દીધી છે. અહીંયા સ્ટૂલ છે. આ સ્ટૂલ છે. અહીંયા ઈંડોળો બે બાજુ ફરે વાળી હા અને જો આપણે આમ કરવો હોય તો આમ વયો જાય, કરતો જઈ. આમ કરવું હોય તો આમ વયો જાય, હા એલા રેસ વાગો. આમ કરો તો આમ. અહીં બેઠા બેઠા પવન ખાવો હોય તો વાડી ફેરવી નાખો. આ અમારો માસ્ટર બેડરૂમ. કેમ? આ માસ્ટર બેડરૂમ. આ માસ્ટર બેડરૂમ છે. જો એમાં ટીવી છે, હા છોકરાઓના ફોટા, રીતુ ને પૂર્વી. રીતુન પૂરી છે. બેડ. જો આપણને વાંચનનો શોખ એટલે આ શ્રીમદ ભગવદ્ ગીતા છે. હા તમારે કોઈને વાંચનનો શોખ હોય તો શ્રીમદ ભગવદ્ ગીતા આપણા ગીતા પ્રેસ ગોરખપુરની એની ટીકા છે સ્વામી રામસુખદાસજીની ટીકા આ છે. મારા મમ્મી. એ લેવાની. અને આ આ છે મારા મમ્મી પપ્પા. હા અમારે એના મમ્મી પપ્પા હા એટલે મારા સાસુ સસરા. આ સ્વામી રામસુખદાસજીની ટીકા વાળી શ્રીમદ ભાગવત ગીતા લ્યો તો તમને બહુ સારી રીતે વાંચાય અને આપણે સમજીએ કેવી ભાષામાં છે. જો પ્રિયા પ્રીતમ છે. તબલા વાદક બેહી જશે. આ આપણે ઘડિયાળ લાવ્યા હતા પાવાગઢ ફરવા ગયા ત્યાંથી લાકડાની છે. છોકરા અહીંયા હતા ત્યારે અમે ફરવા ગયા હતા એ વખતે લઈને આવેલા પણ પછી તો એમને કદણી ઓર પડીશ આવી જાય અને ટીવી આવી જાય. આ મસ્ત મજાના કબાટ છે. આમાં 2 બારી આવી જાય. તો આ કબાટ અંદરનો ડ્રેસિંગ કબાટ. આ આપણા સ્પ્રે છે બધા દુનિયાના. અને આ બધા બોક્સ દેખાય એ બધા ઘડિયાળોના છે. આ બેલ્ટ છે ટોમી હિલફિગરનો. હજી આને ઓપનિંગ નથી કર્યું. જો આપણે ગ્રીન ટી પીવી હોય તો એની માટે હોટલમાં આપે એવી ઇલેક્ટ્રિક કેટલી છે. અને આ છે મિક્સર એવી. આપણું ઓવન. ચોકડી આવી જાય. બીજો બેડરૂમ. જો આ બીજો બેડરૂમ. ફોટો ફ્રેમ ગોપી રીતુ ગોપી. સાયકલ છે સવારમાં આંકવા જવું હોય એની હાટો હા વર્લ્ડનો ગોળો. એ રીતુ લાવ્યો છે ગોપી હાટુ. સરસ મજાનું છે. આ મારું દેશી ફાનસ છે કેમ. દેશી ફાનસ. હા અને આ શહેર અમારા ગોપી અહીંયા વર્ક ફ્રોમ હોમ કરતી ત્યારની હા ગોપી છે. ઋષિ કોલેજ. જો આ 2 કબાટ ઉપર માળિયા.
કંઈક છે અમારું હોમ. તમને લોકોને કેવું લાગ્યું એ જરાક કોમેન્ટ કરીને કહેજો. અને આ અમારી બાલ્કની, લિવિંગ રૂમની બાલ્કની જે આવતી હોય જો ગોટલી હૂકવી દીધીશ. અને આ નાનું એવું ગાર્ડન, આમે અમારે દેખાય મોટું ગાર્ડન. અને આ છે કેમ્પસ. પ્લેન આકાશમાં જઈ રહ્યું છે. વાદળા છે, ધીમા ધીમા પવન આવે છે. કુલર છે, ઠંડો પવન ખાવો હોય બાલ્કનીમાં તો કુલર ચાલુ કરી દેવાનું. હા, આ મીઠી લીમડી, આ મીઠો લીમડો જો જાણ્યો. તુલસીમાં, ઓલી બાજુ તુલસીમાં છે, મની પ્લાન્ટ. મારા મમ્મી પપ્પા, હા, આ મારા સાસુ સસરા. જો અમારે હોમ ટૂર કરાવીને બેસી ગયા છે. અને આ બાજુ આપણે કંઈક છે અમારું ઘર મસ્તીનું. અને આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. વ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. બધાને જય દ્વારકાધીશ. રાધે રાધે. રાધે રાધે. મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી ભગવાન બધાને હાજર નરવા રાખે એવી ભગવાન પાસે પ્રાર્થના. રાધે રાધે. રાધે રાધે. ગુડ નાઇટ. બાય બાય.